રાજકોટમાં નબીરાએ માફી માંગી। પીઆરટીએસના રૂટમાં જેગુઆર કાર ઊભી રાખી હતી। નબીરાની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો। ગાંધીગ્રામ પોલીસે આ નબીરાની ધરપકડ કરી અને નબીરાએ હાથ જોડી અને આ અંગે માફી માંગી। તો પીઆરટીએસના રૂટમાં જેગુઆર કાર ઊભી રાખી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે આ નબીરાની પોલીસે ધરપકડ કરી અને નબીરાએ હાથ જોડીને માફી માંગી। તો બે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પીઆરટીએસના રૂટમાં આ જેગુઆર કાર જેણે ઊભી રાખી હતી, આ નબીરાએ પહેલા રોફ જમાવવાનો આ પ્રકારે કોશિશ કરી હતી અને ત્યારબાદ પોલીસને આ વાત ધ્યાન પર આવતા તેની ધરપકડ કરી અને ત્યારબાદ નબીરાએ આ અંગે માફી માંગી છે। તો નબીરાની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો। બીઆરટીએસના રૂટમાં આ પ્રકારે વચ્ચે ગાડી ઊભી રાખી હતી અને જે બીઆરટીએસ બસ હતી તેને અટકાવી રાખી હતી અને તેમની આ દાદાગીરીનો વિડીયો વાયરલ થતાં પોલીસે આ અંગે એક્શન લીધી અને આ નબીરાની ધરપકડ કરવામાં આવી। જો કે આ નબીરાએ માફી માંગી છે, જેનો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। એ બે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। એક તરફના એ સમયનો વિડીયો છે કે જ્યારે તેણે રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો। પીઆરટીએસના રૂટમાં ગાડી ઊભી રાખી અને પીઆરટીએસની બસને રોકી હતી અને આ સમયે ટ્રાફિક જામ કર્યો હતો અને તેણે આ વિડીયો જે વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસે આ અંગે કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરતા આ નબીરાએ માફી માંગી છે। ગઈ 15 તારીખના રોજ હું મારા મિત્રની જેગુઆર કંપનીની ગાડી લઈને નીકળેલો હતો। GJ03 MH7771 ની લઈ 150 ફૂટ રિંગ રોડ બીઆરટીએસ રૂટમાં ચલાવેલ હોવા બાબતે હું માફી માંગુ છું। જાહેર જનતાને બીઆરટીએસ રૂટમાં પોતાની પ્રાઇવેટ વાહન ના ચલાવવા અપીલ કરું છું।